હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડમી. આજે આપણે ગુજરાતી લેંગ્વેજ પેપરની સિરીઝ સ્ટાર્ટ કરીશું. અને તમને ખબર જ હશે કે જીપીએસસીની દરેક એક્ઝામ્સ, જેમ કે જીપીએસસી ક્લાસ 1-2, ડીવાયએસઓ, એસટીઆઈ, પીએસઆઈ, એકાઉન્ટ ઓફિસર, તમારી કોઈ પણ એક્ઝામ હોય એમાં ગુજરાતી લેંગ્વેજ પેપર તો હોય જ છે. હું મેન્સની વાત કરી રહી છું અહીંયા. તો કોઈ પણ મેન્સ જીપીએસસી લેતી હોય છે એમાં ગુજરાતી લેંગ્વેજ પેપર હોય છે. જીપીએસસી ક્લાસ 1-2ની જે એક્ઝામ છે તેમાં ગુજરાતી લેંગ્વેજ પેપર એ જસ્ટ પાસિંગ માર્ક્સ અથવા તો ક્વોલિફાઈંગ પેપર થઈ ગયું છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંને. બટ આના સિવાયની જે એક્ઝામ્સ છે ક્લાસ 3 વાળી બધી, એમાં ક્વોલિફાઈંગ પેપર નથી. એમાં મેરિટમાં ગુજરાતી લેંગ્વેજ પેપરના માર્ક્સ કાઉન્ટ થવાના છે. અને મારા ઘણા બધા ઓફલાઈન સ્ટુડન્ટ્સ અને ઓનલાઈન પણ ઘણા લોકોની એક ક્વેરી છે કે એ લોકોને માળખા નથી સમજાતા, ગુજરાતી લેંગ્વેજ પેપરની પ્રિપેરેશન કેવી રીતે કરવી તે નથી સમજાતી. સો ગુજરાતી લેંગ્વેજ પેપરની તૈયારી કરવા માટે તો તમારે સૌથી પહેલાં તો એ જ કરવું પડે કે પહેલાં તો સિલેબસ જોવો પડે કે તમે જે એક્ઝામ આપવાના છો તેનો મેન્સનો સિલેબસ જુઓ અને એમાં જે જે વસ્તુ પૂછાતી હોય તે વસ્તુ તમારે કરવાની રહેશે. હવે હું અહીંયા આ જે સિરીઝ છે જીપીએસસી મેન્સની ગુજરાતી લેંગ્વેજ પેપરની, એમાં હું બધા જ ફોર્મેટ્સ અને દરેક વસ્તુ કરાવીશ. જેમ કે નિવેદન પણ હું અહીંયા કરાવીશ, ઔપચારિક ઉદ્બોધન પણ હું અહીંયા કરાવીશ, ચર્ચાપત્ર, સંવાદ લેખન, આ દરેક વસ્તુ હું આ સિરીઝમાં કવર કરીશ. હવે તમારે શું કરવાનું રહેશે કે જ્યારે તમે જે મેન્સ આપવાના છો એમાં જે ટોપિક્સ જે પૂછાવાનું હોય, જેમ કે ચર્ચાપત્ર પૂછાવાનું હોય, તો તમારે આ સિરીઝમાંથી ચર્ચાપત્રનો વિડીયો જોઈ લેવો. સો આ રીતે તમારે પ્રિપેરેશન કરવાની રહેશે. અને હા, ગુજરાતી વ્યાકરણની એક સિરીઝ હું અલગથી લઈ લઈશ, થોડો સમય રાહ જુઓ. પહેલાં આપણે મેન્સમાં જે મેજર ટોપિક્સ છે તે પહેલાં બતાવીશું. અને જીપીએસસીની કોઈ પણ મેન્સ એક્ઝામ લો તેમાં પત્ર લેખન તો આવે જ આવે. પત્ર લેખન બધામાં છે, પત્ર લખવાનું તમને પૂછાય છે કોઈ પણ એક્ઝામ હોય એ. સો આજે આપણે ફર્સ્ટ ટોપિક્સ ગુજરાતી લેંગ્વેજ પેપરમાં લઈશું, અથવા એટલે ગુજરાતી ભાષાના પેપરમાં લઈશું, પત્ર લેખન, લેટર રાઇટિંગ. ચલો તો શરૂ કરીએ. પત્ર લેખનમાં આપણે જોવું પડે કે આપણને પૂછાય છે શું. તો પત્ર લેખનમાં તમને એવું લખેલું હોય છે કે વિનંતી, ફરિયાદ કે શુભેચ્છા પાઠવતો પત્ર, આ રીતના લખાતું હોય છે. પણ ખરેખર પત્ર બે પ્રકારના તમને પૂછાય છે એક્ઝામમાં. તો એમાં એક છે ઔપચારિક પત્ર અને બીજો છે અનૌપચારિક પત્ર. હવે ઔપચારિક પત્રની વાત કરીએ તો ઔપચારિક પત્ર એટલે શું? તો ઔપચારિક પત્ર એટલે ફોર્મલ લેટર. ફોર્મલ લેટરનો મતલબ એવો થાય કે જ્યારે તમે કોઈ ઓફિસની અંદર પત્ર લખો છો, ઠીક છે, એટલે ઓફિશિયલ કમ્યુનિકેશન ટાઈપની વસ્તુ થઈ જાય. અથવા તો કોઈ એક નાગરિક તરીકે તમે સરકારના કોઈ વિભાગમાં પત્ર લખો છો, તમારી કોલેજના પ્રોફેસરને પત્ર લખો છો, તમારા ટીચરને પત્ર લખો છો. ઓકે, તો આ બધા ઔપચારિક પત્ર કહેવાશે કે તમારે જેમાં ઓફિશિયલ લેંગ્વેજનો યુઝ કરવાનો હોય, આની અંદર પ્રોપર ધ્યાન રાખવું પડે, ફોર્મલ વર્ડ્સ આવવા જોઈએ, એને આપણે ઔપચારિક પત્ર કહીશું. અને અનૌપચારિક પત્ર એનો મતલબ એવો થશે કે આ તમે તમારા સગા સંબંધી, મિત્રો, તમારા ફેમિલી, આમને લખો, એટલે કે ફેમિલી મેમ્બર્સને લખો, તમારા પરિવારજનોને લખશો તમે, કે તમારા સગા સંબંધીને લખશો, અથવા તો તમારા મિત્રોને જ્યારે પત્ર લખશો તો એની અંદર એટલી બધી હાર્ડ એન્ડ ફાસ્ટ ઓફિશિયલ લેંગ્વેજની જરૂર પડશે નહીં. તમે સિમ્પલ, તમે જે રીતે આપણે વાત કરતા હોઈએ છીએ એકબીજા સાથે એ રીતે પત્ર લખી શકો. અને આ બંને પત્રના માળખા અલગ અલગ હોય છે. હવે ઔપચારિક પત્ર, અનૌપચારિક પત્ર ઓલમોસ્ટ એક જેવું ફોર્મેટ રહેશે, પણ અનૌપચારિક પત્રની અંદર પણ 2-3 પ્રકાર આવશે. એમાં એક એવો હોય છે કે જે કોના કોના વચ્ચે થાય, તો સરકારના વિવિધ વિભાગો વચ્ચે, ઠીક છે, એટલે કે સરકારના વિભાગો વચ્ચે જ્યારે, અથવા તો એક જ વિભાગમાં સુપિરિયર અને તેમની નીચે, એટલે કે ઉપલા કર્મચારી અને નીચલા કર્મચારી વચ્ચે. તો આવા જે પત્રો છે તે કે એક સરકારના એક વિભાગથી બીજા વિભાગમાં લખાતો હોય, જેમ કે આપણા મુખ્યમંત્રી શ્રી જો પ્રધાનમંત્રીશ્રીને કોઈ પત્ર લખે તો એને એવું કહેવાશે સરકારના વિભાગોની અંદર આપણે લખીએ છીએ. તો એક આ હશે. બીજું હોય છે કે સરકાર તરફથી નાગરિકજનોને જો પત્ર લખવામાં આવે, એટલે કે સરકારથી જો નાગરિકોને લખાય, તો એ પત્ર પણ આ ઔપચારિક પત્રમાં આવશે. કેમ કે સરકાર લખે તો હાય હેલો તો કરે નહીં ને, એ કેવી રીતે લખશે? એ થોડુંક વ્યવસ્થિત રીતે ઓફિશિયલ લેંગ્વેજમાં પત્ર લખશે એટલા માટે. ચલો, હવે એઝ અ નાગરિક, જાગૃત નાગરિક તરીકે જો આપણે સરકારને પત્ર લખતા હોઈએ, સરકારમાં કંઈ પણ આવી શકે છે, સરકાર લખીએ કે પછી કોઈક કોલેજ, વિશ્વવિદ્યાલય, પોલીસ સ્ટેશન, આવી કોઈ પણ જગ્યાએ જો આપણે નાગરિક તરીકે પત્ર લખતા હોઈએ તો અહીંયા પણ આપણે હાય હેલો કે પ્રિય મિત્ર, તમે પોલીસ કમિશનરશ્રીને એવું ના લખી શકો ને કે પ્રિય મિત્ર કમિશનરજી,
એવું ના ચાલે ને. સો અહીંયા પણ આપણી નાગરિક તરીકેની પણ જે લેંગ્વેજ હોય તે લેંગ્વેજ પણ તમારી કેવી હોવી જોઈએ, અહીંયા એકદમ ઔપચારિક લેંગ્વેજ હોવી જોઈએ, ફોર્મલ લેંગ્વેજ હોવી જોઈએ. સો આ રીતે અમુક હોય છે. પછી ઘણી વખત કોઈ સંસ્થા હોય છે, ઠીક છે, કોઈ એનજીઓ કે કોઈ પણ જાતની ઇન્સ્ટિટ્યુશન. હવે ઇન્સ્ટિટ્યુશનમાં આ બધી પણ આવી જશે. તો કોઈ પણ સંસ્થા જો સરકારને પત્ર લખે તો એ પણ તમારો ઔપચારિક પત્રમાં આવશે. અથવા સરકાર જો કોઈ સંસ્થાને પત્ર લખે તો એ પણ ઔપચારિક લેંગ્વેજનો ઉપયોગ કરશે, એટલે તે પણ ઔપચારિક રીતના આવશે. ને આ બધાના ફોર્મેટ હું તમને જણાવીશ. નો ડાઉટ આપણે આટલા બધા ફોર્મેટ તો નહીં કરીએ, પણ આ ફોર્મેટની અંદર પણ આપણે થોડીક ટ્વિસ્ટ કરી અને તમને હું સમજાવી દઈશ કે કઈ રીતે લખાય. અને હા, સરકારના વિભાગો હશે તો સરકારના વિભાગોમાં પણ બે પ્રકાર આવશે. એક હોય ઉપલા અધિકારીથી નીચલા અધિકારીને જે લખાતો હોય તે, અને બીજો હોય કે જો નીચલા અધિકારીથી ઉપલા અધિકારીને લખાતો હોય તે. અને ત્રીજો પ્રકાર આવશે કે જ્યારે કોઈ સમકક્ષ અધિકારીને પત્ર લખશે, એટલે કે તમારા સેમ કે વડોદરાના કલેક્ટર શ્રી જો અમદાવાદના કલેક્ટર શ્રીને પત્ર લખે તો એ સમકક્ષ અધિકારી થઈ ગયા. તો આ રીતે. અથવા એક ઓફિસના ડીવાયએસઓ એ બીજા ડીવાયએસઓને પત્ર લખે તો પણ તે સમકક્ષ અધિકારી થઈ ગયા. એટલે અહીંયા 3 પ્રકાર આવશે આપણા. ઓકે, સો સરકારના વિભાગોમાં 3 પ્રકાર થશે. અને આ રીતે તમને ખબર પડશે જ કે જ્યારે પણ કોઈ તમારા કરતા ઉપલા હોદ્દાવાળું કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ઓફિસ હોય જેમાં તમારે પત્ર લખવાનો હોય તે બધા જ પત્રો કેવા આવશે? ઔપચારિક પત્ર આવશે. અને અનૌપચારિક પત્રની અંદર તમે તમારા સગા સંબંધીને લખશો, તમે તમારા મિત્રોને પત્ર લખશો, તમારા ભાઈને, બેનને, મમ્મી, પપ્પા, કોઈને પણ. તો એ જે પત્રો આવશે તે તમારા અનૌપચારિક પત્ર આવશે કે જેમાં તમારે ઇનફોર્મલ લેંગ્વેજની યુઝ કરવાની હોય. અને ઇનફોર્મલ લેટર કહેવાશે ઇંગ્લિશમાં અને કહેવાશે ફોર્મલ લેટર. સો હવે આપણે જઈએ કે આ પત્રના માળખા કેવા રહેશે. બીકોઝ ઘણી વખત એવું થાય છે કે તમારું લખાણ તો તમને આવડતું હોય છે, લખાણ તમને ઘણું બધું ખબર હોય છે, પણ માળખાની અંદર તમારા ખાલી 1.5 માર્ક્સ કપાય છે. અને પૂછવું હોય તો પૂછી લેજો કે જે લોકો 0.5 કે 0.26, 0.33 આવા માર્ક્સથી મેન્સ પાસ કરતા ચૂકી ગયા હોય તો એમને ખબર હશે કે આ 0.5 માર્ક્સ પણ કેટલા ઇમ્પોર્ટન્ટ છે. અને તમે જો ફોર્મેટમાં ભૂલ કરશો તો એક ભૂલના અડધો માર્ક્સ એ લોકો કાપી લે છે. અને એટલા માટે અહીંયા આપણે ખૂબ ધ્યાન રાખવું પડે કે ફોર્મેટ વ્યવસ્થિત લખાવા જોઈએ. એકવાર ફોર્મેટ તમને આવડી જાય ને તો ઘણી વખત એવું પણ બને છે કે લખાણ એટલું સારું ના હોય, પણ ફોર્મેટમાં તો તમારા માર્ક્સ નથી કપાયા ને, તો તમને થોડા માર્ક્સ મળી જતા હોય છે કે જો ફોર્મેટ પ્રોપર હોય તો. એમને એવું ખબર પડે કે હા, જો આ માણસને પત્ર લખતા આવડે છે, એટલીસ્ટ એટલું તો આપણે એમને બતાવવું પડે. સો ઇમ્પ્રુવમેન્ટ રાઇટિંગમાં તમે જે લખશો એમાં ઇમ્પ્રુવમેન્ટ આપણે પછી કરી શકીએ, પણ સૌથી પહેલાં તો તમને ફોર્મેટ યાદ હોવા જોઈએ અને ફોર્મેટ તમને ખબર હોવી જોઈએ. સો આપણે સૌથી પહેલાં તો આ જે પત્રો છે, આટલી વસ્તુઓ આપણે જે કીધી એને આપણે પહેલાં તો ફોર્મેટ જોઈશું. સો સૌપ્રથમ આપણે લઈશું ઔપચારિક પત્ર. અને એમાં પણ કયો પોઈન્ટ આપણે લઈશું? પહેલા સરકારના વિવિધ વિભાગો વચ્ચેનો. એટલે કે આપણે ઔપચારિક પત્ર લઈએ અને એમાં સૌ પ્રથમ આપણે જોઈશું કે સરકારના વિવિધ વિભાગો વચ્ચે જે કમ્યુનિકેશન થાય છે એ પત્રો કઈ રીતે લખાતા હોય છે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા તો આ રીતે કંઈક માર્જિન હશે તમારી પાસે, આ રીતે પેપર હશે. આ પેપરમાં અહીંયા સુધી સપોઝ ક્વેશ્ચન છે તો હવે એની નીચે આપણે સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા તો ઓકે, અહીંયા હવે સરકારના વિભાગો વચ્ચે છે એટલે આપણે અહીંયા 2 રીતે લઈશું કે એક તો લખતા હોય જો નીચલા અધિકારી, અને કોને લખતા હોય? તેમનાથી ઉપરના અધિકારીને. એટલે કે કોઈ સુપિરિયર, જ્યારે કોઈ જુનિયર ઓફિસર જ્યારે તેમના સુપિરિયરને પત્ર લખતા હોય તો એ પત્ર વિશે અહીંયા આપણે જોઈશું. અને આ બાજુ આપણે જોઈએ, અહીંયા આપણે કમ્પેરિઝનમાં જ્યારે લઈએ ને તો તે વખતે કોઈ પણ વસ્તુ ઇઝી થઈ જાય. એટલે અહીંયા હવે આપણે એવું લઈશું કે કોઈ પણ અધિકારી તે તેમનાથી નીચલા અધિકારીને અથવા સમકક્ષ અધિકારીને પત્ર લખે તો તે કેવી રીતે લખાવવો જોઈએ. અહીંયા આ જે બંને છે, નીચલા અધિકારી અને સમકક્ષ અધિકારી, એમનું જે ફોર્મેટ છે તે સેમ રહેશે. તો અહીંયા સૌ પ્રથમ તો પત્ર લેખનમાં જે લખવાનું હોય, એટલે કે જે પત્ર લખે છે તેમનું નામ, એડ્રેસ આ બાજુ આવે. તો આની અંદર આપણે કઈ રીતે લખવાનું હોય છે? તો સૌથી પહેલા તો હોદ્દો. અહીંયા તમે અબક ઉપર લખી શકો છો જો તમારે નામ લખવું હોય તો, બટ જરૂરી નથી હોતું. ઈચ્છા તમારી. જો તમને એવું હોય કે જે અધિકારી છે તેમનું નામ તમારે લખવું છે તો તમે લખી શકો છો કે અધિકારીનું નામ અબક છે. જો તમને આપેલું હોય કે ચ છ જ અધિકારી લખે છે
તો તમારે એ જ નામ અહીંયા વાપરવું પડે. જો ન આપેલું હોય તો તમે તમારી રીતે લખી શકો છો. સો ચલો આપણે પહેલા એ જ કરીએ કે અહીંયા જે અધિકારી છે તે અધિકારીનું સપોઝ તમે નામ લખ્યું કે અ બ ક. આ નામ લખ્યા પછી અહીંયા અલ્પવિરામ નહીં આવે. ત્યાર પછી તમે શું કરશો, આની નીચે આ જે અધિકારી છે કે જે પત્ર લખી રહ્યા છે તેમનો તમે હોદ્દો લખશો. હોદ્દો લખી અને કોમા કરવાનું હશે, અહીંયા અલ્પવિરામ આવશે. ત્યાર પછી આ જે હોદ્દો એટલે કે આ જે અધિકારી છે તે અધિકારી કઈ કચેરીમાં કામ કરે છે તે કચેરીનું નામ તમારે લખવું પડે. એટલે કે કચેરીનું નામ, અગેન અલ્પવિરામ અને ત્યાર પછી સરનામું. હવે અહીંયા સરનામુંની વાત કરીએ અથવા તો તમે જિલ્લો કે આવું કંઈ લખી શકો. સી તમને જો એવું આપેલું જ હોય કે સપોઝ મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને પત્ર લખી રહ્યા છે તો તે થશે નીચલા અધિકારીથી ઉપલા અધિકારી. અથવા સપોઝ આપ્યું હોય કે પ્રધાનમંત્રી એ રાષ્ટ્રપતિને પત્ર લખી રહ્યા છે તો પણ આ જ રીતના થશે કે નીચલા અધિકારીથી ઉપલા અધિકારીને પત્ર લખાયો. સો અહીંયા જો તમને કચેરીનું નામ તો ખબર પડી જ ગઈ કે તમે અહીંયા શું લખશો, અબક હોદ્દો ઇઝ પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રી જે હોય તે. ત્યાર પછી કચેરીનું નામ શું આવશે, તો મુખ્યમંત્રી શ્રીની કચેરી અથવા તો મુખ્યમંત્રી ભવન અથવા પીએમઓ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ એટલે કે પ્રધાનમંત્રી કચેરી. તો આ કચેરીનું નામ થઈ જશે. અને પછી અહીંયા સરનામું, તો સરનામામાં તમે જસ્ટ અહીંયા પ્લેસ પણ લખી શકો છો કેમ કે બધાને જ આ ખબર હોય કે આપણા જો મુખ્યમંત્રી પત્ર લખતા હોય તો મુખ્યમંત્રીની કચેરી ક્યાં આવેલી છે, ગાંધીનગરમાં. તો અહીંયા તમે ગાંધીનગર લખી શકો. જો તમે પ્રધાનમંત્રી તરીકે પત્ર લખતા હો તો પ્રધાનમંત્રીની કચેરી ક્યાં આવેલી છે, નવી દિલ્હીમાં. તો અહીંયા નવી દિલ્હી. અચ્છા, ન્યૂ દિલ્હી એવો વર્ડ નહીં વાપરવો. ટ્રાય કરજો કે જગ્યાઓના નામ એ જે આપણા ગુજરાતીમાં આપણે વાપરતા હોઈએ છીએ તે વાપરવા. તો અહીંયા તમે સરનામાની અંદર તમે નવી દિલ્હી લખી શકો છો. બસ આ થઈ ગયું સરનામું. પણ સપોઝ તમને ખબર નથી, તમને ખાલી એવું લખ્યું હોય કે એક ડીવાયએસઓ તરીકે, ઓકે, કે એક નાયબ મામલતદાર તરીકે અથવા તો એક તમે નાયબ મામલતદાર તરીકે કાર્યરત છો અને તમે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રહ્યા છો. બસ આટલું જ ખાલી આપ્યું હોય કે તમે નાયબ મામલતદાર તરીકે તમે એક શહેરમાં હોદ્દો સંભાળી રહ્યા છો અને તમે તમારા મ્યુનિસિપલ ચીફ ઓફિસરને અથવા તો કલેક્ટરશ્રીને પત્ર લખી રહ્યા છો. હવે અહીંયા જો સિટી સ્પેસિફાઈ નથી કરેલી તો તમે જે સિટીના હો એ સિટીનું નામ અહીંયા ના લખાય. ઓકે, તો ત્યાં શું આવશે કે સપોઝ તમે એઝ અ ડીવાયએસઓ પત્ર લખો છો અને તમારું જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનની અંદર તમારા શહેરનું નામ કે ટાઉનનું નામ નથી આપેલું તો ત્યાં તમે શું કરશો, તમારું નામ લખ્યું અબક, ધેન તમારો હોદ્દો નાયબ મામલતદાર, ત્યાર પછી કચેરીનું નામ. તો કચેરીનું નામ શું આવશે, તમારી કોઈ પણ મ્યુનિસિપલ વોર્ડ એ રીતનું કંઈક અથવા તો કંઈ જ નહીં, નાયબ મામલતદાર, પછી અહીંયા જસ્ટ કચેરી, આટલું લખી લો. ત્યાર પછી અહીંયા તમારે સરનામામાં શું લખવાનું હશે, સરનામામાં લખાય અબક શહેર. તો અહીંયા અબક વાપર્યું હોય તો ચ છ જ શહેર, ક ખ ગ શહેર. શહેરનું નામ ક્યારે લખવું નહીં. જો એકદમ નક્કી જ હોય કે આ જ જગ્યાએ શહેર છે, જેમ કે પર્યાવરણ મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય જ્યારે કહેશે એનો મતલબ છે કે આ નવી દિલ્હી સ્થિત છે તો તમે અહીંયા સરનામામાં નવી દિલ્હી લખી શકશો. પણ જો તમને ખબર જ છે કે કોઈ મંત્રાલય કે આવું કંઈ નથી, કોઈ શહેર છે અને અનનોન શહેર, તમને ક્વેશ્ચનમાં એવું જ આપ્યું છે કે તમે કોઈ શહેરના નાયબ મામલતદાર છો, કોઈ શહેરના પોલીસ કમિશનર છો અથવા કોઈ શહેરના તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છો, તો એ જે ઈ તમે છો જે જગ્યાના, આ જગ્યા માટે તમારે શહેરનું નામ કંઈ પણ આ રીતે અબક, કખ, ગ, ચ, છ, જ જે તમને ફાવે તે એ રીતે તમારે લખવાનું રહેશે. એટલે કે ખાસ યાદ રાખવું કે કોઈ દિવસ તમારી આઈડેન્ટિટી છતી થાય એ રીતે કંઈ લખવું નહીં. હા, પણ જો તમને લખીને જ આપ્યું હોય કે તમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર છો તો પછી તમે અહીંયા લખી શકો છો વડોદરા શહેર, કેમ કે તમને ક્વેશ્ચનમાં આપેલું છે આ વસ્તુ. સો તમે આ રીતે તમે અહીંયાથી શરૂઆત કરી શકશો, સરનામું કરી અને પછી અહીંયા આવશે ફૂલ સ્ટોપ. ત્યારબાદ તારીખ લખવાની હોય છે તો તારીખમાં તમે આખું તારીખ આવું પણ લખી શકો છો અથવા તા કરી અને આ રીતે કોલમનું સાઇન કરી શકો છો, ઉપર નીચે 2 મીંડા. અને ત્યાર પછી હવે તારીખ તમે જ્યારે લખો તો જુઓ, તમને જો કોઈ ડે આપેલો હોય જેમ કે વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણને બચાવવા માટેની અથવા પર્યાવરણ સંરક્ષણ માટેના યોગ્ય પગલાં લેવા માટે પર્યાવરણ મંત્રીશ્રીને તમે પત્ર લખો, આવું તમને કીધેલું છે, તો તમને ખબર છે કે હવે વિશ્વ પર્યાવરણ દિવસ આવવાનો હોવો જોઈએ એ વખતની તારીખ લખવી પડે. તો સપોઝ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિન છે તો તમે ક્યારે લખો, 1 જૂન, 2 જૂન, ઓર એલ્સ મે મહિનાનું છેલ્લું વીક તમે લખી શકો છો 28મી મે, કે જેથી એ પત્ર ત્યાં દિલ્હી સુધી પહોંચી શકે.
સો અહીંયા તારીખ તમારે એ રીતે લખવાની હોય, અને જો કોઈ તારીખ સ્પેસિફાઈ ન કરેલી હોય તો તમે તારીખ લખી શકો છો, પણ ક્યારની લખવાની? જે દિવસે તમારું પેપર હોય ને તે દિવસની તારીખ લખવાની. જેમ કે આજે તારીખ થઈ છે 2 જાન્યુઆરી, તો અહીંયા હું લખીશ 2 જાન્યુઆરી, પણ ફોર્મેટ કેવી રખાય કે તમે અહીંયા 2 જાન્યુઆરી 2026 આવું પણ લખી શકો છો, અથવા સિમ્પલ અને મોસ્ટ સેફેસ્ટ વે છે 2 જાન્યુઆરી 2026 આ રીતે લખી દો. ધીસ ઇઝ ધ સેફેસ્ટ વે કે 2/1/2026 DDMM YYYY ફોર્મેટમાં લખો. અને ખાસ તારીખ જ્યારે લખશો તો તારીખ તમે ગુજરાતી આંકડામાં લખજો. તારીખ હંમેશા ગુજરાતી આંકડામાં લખવી, એટલે કે જ્યારે ગુજરાતીનું પેપર લખતા હો તો ઇંગ્લિશ ફોન્ટ યુઝ ન કરો તો બેટર છે. ઓકે, સો શીખી લેવા. જો ના આવડતા હોય તો જે લોકો ઇંગ્લિશ મીડિયમમાંથી ભણેલા હોય છે તેમને તકલીફ પડતી હોય છે, પણ 1 થી 9 નંબર જ તો શીખવાના છે આપણે, તો એ શીખી લેવાય. સો તારીખ 2/1/2026 આ રીતે લખો. આજની તારીખ લખી. સપોઝ કોઈ અનસ્પેસિફાઈડ ડેટ પર લખવાનું હોય તો તમે આ રીતે લખી શકો છો. હવે આ જે લાઈન હોય એનાથી એક લાઈન નીચે આ બાજુ લખવાનું આવશે પ્રતિ. તમે કોને લખી રહ્યા છો તે પ્રતિ કરીને કોમા કરવાનું, એટલે કે અલ્પવિરામ કરવાનું. ત્યાર પછી તમે જેને લખી રહ્યા હો, હવે તમારા ઉપલા અધિકારી છે તો ઉપલા અધિકારીનો તમારે હોદ્દો લખવાનો હશે. અહીંયા નામ નહીં લખવાનું, ખાલી તમારું જ નામ તમને ખબર હોય. ઘણી વખત એવું બને કે તમે કમિશનરશ્રીને પત્ર લખો છો અને પહોંચે ત્યાં સુધીમાં કમિશનરશ્રીની બદલી થઈ ગઈ અને બીજા કમિશનરશ્રી આવી ગયા, અને એટલા માટે અહીંયા ખાલી હોદ્દો લખવો. એટલે હોદ્દો લખો કે તમે કોને લખી રહ્યા છો, કોને સંબોધી રહ્યા છો. ત્યાર પછી અહીંયા પણ કચેરીનું નામ આવશે, ફરી અલ્પવિરામ, અને છેલ્લે આવશે સરનામું અને પૂર્ણ વિરામ. જો અહીંયા તમને ખબર જ હોય કે તમે પ્રધાનમંત્રીશ્રીને લખી રહ્યા છો તો નવી દિલ્હી લખી શકાય. તમને ખબર હોય કે મુખ્યમંત્રીશ્રી, ઇન શોર્ટ તમને ખબર હોય કે આ ઓફિસ આ જ જગ્યાએ આવેલી છે તો તમે અહીંયા સરનામુંની જગ્યાએ લખી શકો છો. ઘણી વખત એવું થશે કે જો 2 અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તમે લખતા હોવ અને તમારે સરનામું ખબર ન હોય, ને જો એવું ખબર પડે કે 2 અલગ અલગ શહેરમાં લખો છો, કે એક શહેરના કલેક્ટરશ્રી બીજા શહેરના કલેક્ટરશ્રીને લખે છે, તો તે વખતે શું કરવાનું હશે? અહીંયા સરનામું -1 સરનામું -2 બસ આટલું જ લખવાનું રહેશે, અને અહીંયા આવશે પૂર્ણ વિરામ. ઓકે, તો પૂર્ણ વિરામ કર્યું. ત્યાર પછી અહીંયા નીચે આવશે વિષય. તો એક ફકરા જેવું રાખી અને વિષય લખો. વિષય 1 લાઈનમાં કે 2 લાઈનમાં જ પતાવો. બહુ લાંબો 3-4 લાઈનનો વિષય નહીં લખવો, એટલી જગ્યા નહીં મળે. વિષય લખ્યા પછી નીચે સંદર્ભ જો જરૂરી હોય તો તમે લખી શકો છો. સંદર્ભનો મતલબ છે રેફરન્સ લેટર. ઓકે, હવે ઘણી વખત તમને એવો ક્વેશ્ચન પૂછાય કે તમે ઉપલા અધિકારીને તમારી મરજીથી લખી રહ્યા છો. જેમ કે હમણાં જ આપણે એક એક્ઝામ્પલ લીધું કે વિશ્વ પર્યાવરણ દિન આવી રહ્યો છે અને એક ઓફિસર તરીકે તમને એવું થઈ રહ્યું છે કે હું પર્યાવરણ મંત્રીશ્રી કે આપણા પર્યાવરણ મંત્રીશ્રીને તમે પત્ર લખવા માંગો છો, તો એ હોઈ શકે કે તમે જાતે લખો, અથવા તો તમે એક જગ્યાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છો અને એ જગ્યાએથી તમે શું કરશો કે તમારે જસ્ટ તમારા કમિશનરશ્રીને તમારા એરિયાની અંદર જે ગુના વધી રહ્યા છે તો એના અંગે તમે શું પગલાં લઈ શકો છો, કેવી પોલિસીસ લઈ શકો છો, એના માટે તમે તમારી જાતે પત્ર લખો છો. એક તો આવું હોય. બીજું હોય તો જો જાતે લખવાના હોય તો અહીંયા સંદર્ભ આવશે નહીં, તમારે એની જરૂર નથી, ખાલી વિષય લખવાનો. પણ જો તમારી પાસે તમારા ઉપલા અધિકારીએ કોઈ ઇન્ફોર્મેશન માંગી છે એવું તમને ક્વેશ્ચનમાં આપેલું છે તો અહીંયા સંદર્ભ આવે. સપોઝ એવું હોય કે કમિશનરશ્રી નવા આવ્યા છે આ જિલ્લામાં, કોઈ એક જિલ્લામાં, અને એ જિલ્લામાં તે શું કરે છે કે એ તેમના અંડરમાં બધા જ ખાતાના જે પોલીસ ઇન્સ્પેક્ટર્સ હોય છે, ઇન્ચાર્જ જે કોઈ પણ હોય, ઠીક છે, તો એ ઇન્ચાર્જને પત્ર લખે. પોલીસ ઇન્સ્પેક્ટરને એવું પૂછવામાં આવે કે આપણું જે શહેર છે એમાં ગુનાખોરીની પ્રવૃત્તિ ક્યાં વધુ છે, અથવા તો શહેરમાં ગુનાખોરીની પ્રવૃત્તિ અટકાવવા માટે તમારા સૂચનો અમને જણાવો. આવું જો કમિશનરશ્રી આ રીતે એમણે પત્ર લખ્યા હોય સપોઝ પોલીસ ઇન્સ્પેક્ટરને, તો તમને આવું ક્વેશ્ચનમાં આપેલું હોય કે કમિશનરશ્રી દ્વારા મંગાવવામાં આવેલા સૂચનો જણાવતો પત્ર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તમે લખો. આવું તમને કીધું હોય. એનો મતલબ શું છે કે જ્યારે પણ એ તમને કોલ કરીને ન કહે ને કમિશનરશ્રી, આમાં બધી જ વસ્તુ પત્રથી ચાલતી હોય, એટલે તમને કોલ કરીને એવું ના કીધું હોય કે તમે પોલીસ ઇન્સ્પેક્ટર છો અને મને મોકલી આપો સૂચનો, એવું ના હોય. થાય શું કે તેમણે પત્ર લખ્યા હોય દરેક પોલીસ સ્ટેશનમાં એમના ઇન્ચાર્જને અથવા પોલીસ ઇન્સ્પેક્ટરને કે તમે મને સૂચનો આપો. એટલે કે બધા પાસે એક પત્ર ગયો હશે અને એ પત્રનો નંબર એ જ તમારો સંદર્ભ. એટલે અહીંયા સંદર્ભમાં પછી હોય કે ક્રમાંક જે કંઈ પણ આપેલો હોય તે, તો પોલીસ કમિશનર હોય તો કમિશનરની કચેરી. હવે આ તમને આવડવું જોઈએ કે આને બનાવવું કઈ રીતે, પત્ર, લેટર, નંબર. તો અહીંયા શું થશે, સંદર્ભમાં તમે લખો ક્રમાંક, પછી
એમની કચેરી એટલે કે કમિશનર કચેરી, પછી નંબર આપી દો કોઈ પણ, જેમ કે 235, અને પછી તારીખ આવશે કે કઈ તારીખે આ પત્ર લખાયો હતો. સપોઝ તમે આજે લખી રહ્યા છો, એનો મતલબ છે કે તમારી પાસે 1-2 દિવસ પહેલા લેટર પહોંચ્યો છે, અથવા તે લેટર અઠવાડિયા પહેલા લખાયો હોય તો 2-1 છે એટલે કે તમારે લાસ્ટ વીક એટલે કે 25, પાછું 25 ડિસેમ્બર ન લખાય અહીંયા, કેમ કે 25 ડિસેમ્બરે રજા હતી. એટલે તમે સપોઝ લખો કે 24 ડિસેમ્બર 2025. તો આ રીતે તમારે લેટર ક્રમાંક આ બનાવવાનો રહેશે. ઓકે, તો આ સંદર્ભ થઈ ગયો. હવે નીચલા અધિકારી તરીકે જ્યારે ઉપલા અધિકારીને પત્ર લખો તો અહીંયા માનનીય સાહેબશ્રી આવું લખવું પડે. જો ઉપલા અધિકારીને લખીએ તો અહીંયા આવશે માનનીય સાહેબશ્રી. હવે તમે નીચે તમારી રીતે સ્ટાર્ટ કરી શકો છો. હવે અહીંયા આગળ સાદર પ્રણામ કે આ બધી વસ્તુ ન હોય કે મને આશા છે કે તમે કુશળ મંગળ હશો, સાહેબશ્રી તમે કેમ છો, આવું બધું અહીંયા ન લખાય. અહીંયા ડાયરેક્ટ તમારે શરૂઆત કરવી પડે વિષયને લગતી, અને એટલે અહીંયા સીધા તમારે લખવું પડે કે સવિનય જણાવવાનું કે અથવા તો ઉપરોક્ત પત્રના સંદર્ભમાં તમે જે માહિતી અમારી પાસે મંગાવી હતી તે માહિતીની ડિટેલ્સ અમે આપીએ છીએ કે કંઈ પણ જો હોય તો. જો તમારે ડાયરેક્ટ તમે લખતા હોવ તો લખાય કે સવિનય જણાવવાનું કે અમારા એરિયામાં ગુનાખોરીની પ્રવૃત્તિ ખૂબ વધી રહી છે અને તેને ડામવા માટે, અથવા તો જે આપણે કમિશનરશ્રીએ પેલા પોલીસ ઇન્સ્પેક્ટર પાસે મંગાવ્યું હતું તેમાં લખાય કે ઉપરોક્ત વિષયના સંદર્ભમાં આપણા જિલ્લામાં ગુનાખોરીની પ્રવૃત્તિ અટકાવવા માટેના મારા મંતવ્યો નીચે મુજબ છે. સૂચનો ન અપાય, અહીંયા મંતવ્ય અપાય. ઓકે, તો મારા ભલે એમણે લખ્યું હોય કે તમે સૂચનો આપો, પણ આપણે જ્યારે લખતા હોઈએ તો શું લખાય કે મારા મંતવ્યો નીચે પ્રમાણે છે કરી, અને પછી તમે તમારા મંતવ્યો એ જે 1 2 3 4 પોઈન્ટ અથવા તો તમને ફકરામાં લખવું હોય તો એ રીતે લખી નાખો. એટલે તમારી અહીંયા આગળ બોડી આવી જશે આખી. ઓકે, ફકરો પાડી અને લખવાનું. તો આ રીતે સપોઝ તમે અહીંયા લખ્યું છે 2 કે 3 ફકરાની અંદર તમારું લખાણ પૂરું થયું. હવે અહીંયા નીચે ઓલવેઝ એન્ડિંગમાં શું કરવાનું હોય તો જ્યારે તમારો આખો પત્ર પૂરો થઈ જાય પછી નીચે તમે નીચલા અધિકારી તરીકે ઉપલા અધિકારીને લખો છો એટલે અહીંયા લખવાનું લિખિતન લી ફૂલ સ્ટોપ. ત્યાર પછી નીચલા અધિકારી તરીકે લખો છો એટલે અહીંયા આવશે આપનો વિશ્વાસુ કોમા અલ્પવિરામ કરવાનું. અહીંયા હવે અલ્પવિરામ પૂર્ણવિરામના પણ માર્ક્સ કપાતા હોય છે. ત્યાર પછી તમે અહીંયા અબક નામ આપ્યું હતું પોતાને, તો અહીંયા નામ લખો અબક. ધેન નીચે આવશે હોદ્દો અને કચેરીનું નામ અને શહેરનું નામ કે સરનામું. સરનામું 1 અહીંયા લખ્યું હોય તો અહીંયા લખવાનું સરનામું 1. તમે જો અહીંયા મુખ્યમંત્રી તરીકે લખતા હતા અને તમે અહીંયા ગાંધીનગર લખ્યું હોય તો પછી અહીંયા લખવાનું ગાંધીનગર. સો આ રીતે તમારે લખવાનું હોય. અચ્છા, ઘણી વખત એવું હોય કે તમને ઇન્ફોર્મેશન જે મંગાવી છે તે ઇન્ફોર્મેશનમાં ઘણા બધા ડેટા છે અને એ ડેટા પણ તમે સબમિટ કરો છો. તો જો જરૂર લાગતી હોય તમને તો આ લાઈન પછી, હવે મારું બોર્ડ પૂરું થઈ ગયું છે, જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું, તમારે અહીંયા જગ્યા રાખવાની અને આની લાઈનની નીચે અહીંયા પછી આપવાનું બિડાણ. જો જરૂર હોય તો, જો તમને લાગતું હોય કે તમારા બધા જ ડેટા અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે, તમારે જે ઇન્ફોર્મેશન આપવાની છે તે પૂરી થઈ ગઈ છે, તો પછી બિડાણ લખવું નહીં. અને બિડાણમાં પછી જે ઇન્ફોર્મેશન તમે આપવા માંગતા હો તે, કે જેમ કે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા અથવા તો લાસ્ટ યર સપોઝ 2025માં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા એવું લખવું હોય તો તમે અહીંયા બિડાણ તરીકે આ વસ્તુ લખી શકો છો. ક્લિયર છે? તો આ થઈ ગયો તમારો ઔપચારિક પત્રનું પહેલું ફોર્મેટ નીચલા અધિકારીથી ઉપલા અધિકારીને. હવે આપણે જોઈશું કે ઉપલા અધિકારી એ નીચલા અધિકારી અથવા તો કોઈ પણ અધિકારી તેમનાથી નીચલા અથવા સમકક્ષ અધિકારીને જ્યારે પત્ર લખશે ત્યારે શું થશે. સેમ અહીંયા હવે કોઈ પણ અધિકારી છે એમનું નામ તો રહેવાનું, એટલે અહીંયા તમે લખો અબક. ડાયરેક્ટ તમે હોદ્દાથી પણ શરૂઆત કરી શકો છો. ધેન આવશે હોદ્દો કોમા એટલે કે અલ્પવિરામ. ત્યાર પછી તમારે લખવું પડે કચેરીનું નામ અને સરનામું. સરનામું ત્યાં જે રીતે લખ્યું હતું તે જ રીતે, અને ફૂલ સ્ટોપ. સરનામું 1 લખવું હોય તો સરનામું 1 અને ફૂલ સ્ટોપ. ત્યાર પછી આવશે તારીખ. તારીખ આજની જ હું લખું છું ફરીથી 2/1/2026. ઓકે, તો આપણે તારીખ લખી લીધી. હવે અહીંયા તમે તમારા નીચલા અધિકારી અથવા સમકક્ષ અધિકારીને પત્ર લખી રહ્યા છો તો અહીંયા આની નીચે આવશે પ્રતિ. અગેન જે અધિકારીને પત્ર લખતા હો તેમનો હોદ્દો કોમા, ધેન કચેરીનું નામ કોમા અને સરનામું. સરનામું તરીકે જસ્ટ શહેર પણ આવી શકે છે. ફૂલ સ્ટોપ કરો અહીંયા.
ત્યાર પછી વિષય. હવે તમે જે કંઈ પણ તમને ક્વેશ્ચનમાં જે વિષય પૂછ્યો હોય એને ટૂંકમાં લખવાનો, 1 કે 2 લાઈનની અંદર પૂરો થવો જોઈએ, આ રીતે ટ્રાય કરવાનો. એટલે તમે વિષય લખી દીધો. અહીંયા જનરલી સંદર્ભ નથી આવતો હતો કેમ કે તમે ડાયરેક્ટ લખો છો ને, એટલા માટે. સો અહીંયા સંદર્ભ નહીં આવે. મોસ્ટ ઓફ સંદર્ભ આ જગ્યાએ આવતો હોય છે કેમ કે તમને ઉપલા અધિકારી તરફથી ઇન્ફોર્મેશન મંગાવવામાં આવેલી છે એટલા માટે. ચલો, વિષય લખ્યું. ત્યાર પછી હવે અહીંયા આ માનનીય સાહેબશ્રી જે લખ્યું હતું તે નહીં લખવાનું. અહીંયા લખવાનું હોય, જો તમે તમારા નીચલા અધિકારીને લખો તો પણ, અથવા સમકક્ષ અધિકારીને લખો તો પણ, તો અહીંયા એમનું જે સંબોધન આવશે તે આવશે શ્રીમાન. શ્રીમાન લખો અને પછી તમે આગળ હવે લખવાનું શરૂ કરો. અને તમારો જે લેટર હોય, જે કંઈ પણ વિષય હોય એ પ્રમાણે તમે અહીંયા લખી શકો છો. તમારો લેટર પૂરો થયો. હવે અહીંયા શું કરશો? અહીંયા તમે લખશો સહી, સીધી. અહીંયા હવે બીજું કંઈ ના હોય. આ જગ્યાએ સહી લખવાનું, અથવા તમે લિખિત અંગ લખી શકો છો, પણ એના કરતાં પણ જ્યારે ઉપલા અધિકારી કે સમકક્ષ અધિકારી એકબીજાને લખતા હોય તો અહીંયા આવશે સહી. સહી કરી અને પછી તમે અહીંયા તમારું નામ અબક લખી શકો છો. તમે જોયું હશે કે જીપીએસસીના જેટલા લેટર્સ જ્યારે રિલીઝ થતા હોય છે તો નીચે જીપીએસસીના ચેરમેન જે છે તેમનું નામ લખે અને પછી એમને એક તો સહી કરેલી હોય. અહીંયા સહીનો મતલબ એ થાય કે અહીંયા ઓલરેડી એમણે સહી કરી છે, ઓકે, સિગ્નેચર કરેલા છે. ધેન તેમનું નામ હોય અને પછી તેમનો હોદ્દો હોય. એટલે આ રીતે અબક, ધેન હોદ્દો અને કચેરીનું નામ, બાજુમાં શહેર કે સરનામું જે આવતું હોય તે. તો આ રીતે તમારું આ પૂરું થવું જોઈએ. જનરલી બિડાણ આ પત્રની અંદર નથી હોતું, સંદર્ભ ન હોય તેમ બિડાણ પણ નથી હોતું. સો આ ફોર્મેટ્સ હોય છે સરકારના વિવિધ વિભાગો વચ્ચે જ્યારે પત્ર લેખન થતું હોય તેના. ડિફરન્સ શું રહેશે? બંનેમાં તમારે નામ તો લખવાનું હોય. તમે જો આપેલું હોય તો એ નામ લખો, નહીં તો આ રીતે લખી દો. ધેન હોદ્દો આવશે બંનેનો. ત્યાર પછી કચેરીનું નામ, સરનામું જે લખે છે તેનું. ધેન તારીખ યાદ રાખવાની, ગુજરાતી આંકડાઓમાં તારીખ લખવાની. ધેન પ્રતિ બંનેમાં રહેશે. બંને જેને તમે લખતા હોવ લેટર તેનો હોદ્દો આવશે, કચેરીનું નામ અને સરનામું, આ વસ્તુઓ સેમ રહેશે. ધેન વિષય આવશે. તમને એક પેપરમાં જે વિષયમાં પૂછ્યું હોય તે વિષય લખો. અહીંયા જો ઉપલા અધિકારીને લખ્યું હોય અને જો તમને એવું ક્વેશ્ચનમાં જ પૂછ્યું હોય કે તમને જે મંગાવવામાં આવી છે તે ઇન્ફોર્મેશન, તે માહિતી જણાવતો પત્ર લખો તો, અથવા તો તમારા સૂચનો જણાવતો પત્ર લખો તો તમારે અહીંયા સંદર્ભ લખવો પડે, નહીં તો ચાલે. ધેન તમે ઉપલા અધિકારીને લખો છો એટલે અહીંયા સંબોધન આવશે માનનીય સાહેબશ્રી. અહીંયા સંદર્ભ નહીં આવે કેમ કે ઉપલા અધિકારી જ નીચલા અધિકારીને પત્ર લખે છે, તો જે કંઈ પણ ઇન્ફોર્મેશન મંગાવવા માટે લખતા હોય કે કંઈ સજેશન આપવા માટે લખતા હોય કંઈ પણ, તો ત્યાં અહીંયા સંદર્ભ ન આવે જનરલી. નો ડાઉટ તમારે એ જોવું પડે પાછું કે તમને પૂછ્યું છે શું. જો એમાં તમને લાગતું હોય કે સંદર્ભ છે કંઈક પાછળ, તો પછી તમારે અહીંયા સંદર્ભ રાખવાનો, નહીં તો નહીં. ધેન નીચલા અધિકારી અથવા સમકક્ષ અધિકારીને લખીએ તો માનનીય સાહેબશ્રી ન આવે, અહીંયા આવશે શ્રીમાન અથવા મહોદય. આ ટાઈપના સંબોધન તમે કરી શકો છો. ધેન તમે અહીંયા લેટર કમ્પ્લીટ કરો અને છેલ્લે નીચે આ જગ્યાએ પણ અલગ આવશે. જો નીચલા અધિકારી લખતા હોય તો લિખિત અંગ, આપનો વિશ્વાસુ, પછી નામ આવશે, હોદ્દો, કચેરીનું નામ અને સરનામું. પણ જો કોઈ ઉપલો અધિકારી નીચલા અધિકારીને લખે અથવા તો સમકક્ષ અધિકારીઓને લખે તો સહી, તેમનું નામ, હોદ્દો, કચેરીનું નામ અને સરનામું. બસ આટલું આવશે. અહીંયા જો તમને ઇન્ફોર્મેશન મંગાવવામાં આવી હોય ને તમને લાગતું હોય કે તમારે જે સૂચનો કે તમે જે ઇન્ફોર્મેશન આપી છે એના રેફરન્સ તરીકે એને વધુ સારી રીતે સમજાવવા માટે જો તમે કોઈ એનેક્સર જોડવા માંગતા હો, તમે જો કોઈ એન્ક્લોઝર કરવા માંગતા હોય, કોઈ બિડાણ કરવા માંગતા હો, તો અહીંયા બિડાણ આવે. અહીંયા જનરલી બિડાણ નથી આવતા, પણ હા, ડિપેન્ડિંગ અપોન કે તમને શું પૂછવામાં આવ્યું છે, કઈ રીતના છે, તો એ પ્રમાણે અહીંયા બિડાણ પણ આવી શકે છે. સો હવે આપણે એક કામ કરીએ કે અહીંયા પ્રેક્ટિકલી જે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પૂછ્યા છે તે ક્વેશ્ચનને જ આપણે એક્ઝામ્પલ લઈએ. તે ક્વેશ્ચન પ્રમાણે હું તમને અહીંયા કહું કે તમારે અહીંયા શું લખવાનું રહેશે. સૌપ્રથમ આપણે જોઈશું આ ફોર્મેટનું એક એક્ઝામ્પલ. તો ચલો, સ્ક્રીન ઉપર આ ક્વેશ્ચન આવ્યો છે તે વાંચો અને બને તો આ ક્વેશ્ચનને નોટ કરી લો તમારી નોટબુકની અંદર. સો ક્વેશ્ચન ઇઝ, કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ભારત દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આ સંકટમાંથી સફળતાપૂર્વક ઉગરવા માટે માર્ગદર્શન આપતો પત્ર તથદ વિશ્વવિદ્યાલયના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ભારતના નાણામંત્રીશ્રીને સંબોધીને લખવા માંગે છે. આ પત્રનું લખાણ તૈયાર કરો. ચલો જુઓ ક્વેશ્ચન અને તમારી નોટબુકમાં
આને લખી લો, પોઝ કરી દો વિડીયો અને આને લખી લો, એટલે તમને ખ્યાલ રહે કે આપણે ક્વેશ્ચન જ્યારે ડિસ્કસ કરીશું. ચલો હવે તમે જુઓ કે અહીંયા પૂછ્યું છે શું, તો એક તો કોરોનાની વૈશ્વિક મહામારી છે લખે છે, અને આમાંથી ઉગરવા માટે સફળતાપૂર્વક આ સંકટમાંથી આપણે કઈ રીતે નીકળી જઈએ એના માટેના માર્ગદર્શન આપતો એક પત્ર લખી રહ્યા છે. અને કોણ લખી રહ્યા છે, તો જો અહીંયા વિશ્વવિદ્યાલયનું નામ આપેલું છે તથદ, એટલે એ જ નામ આપણે યુઝ કરવું પડે. અને કોણ લખે છે, તો આ જે વિશ્વવિદ્યાલય છે એના અર્થશાસ્ત્ર વિભાગના એક પ્રોફેસર છે, એ પ્રોફેસર લખી રહ્યા છે. અને કોને લખે છે, ભારતના નાણામંત્રી શ્રીને. સો અહીંયા તમને કોને લખે છે તે એકદમ સ્પેસિફિકલી આપેલું છે, તો એ જ વાપરવું પડે. સો સૌથી પહેલા તો લખે છે કોણ, પેલા પ્રોફેસર નું નામ નથી આપેલું, જુઓ અહીંયા વિશ્વવિદ્યાલયનું નામ આપેલું છે તથદ, અને એટલે અહીંયા તમે અબક નામ આપી શકો. તો તમે પ્રોફેસરનું નામ આપ્યું. હવે હોદ્દો શું થશે, અહીંયા થશે પ્રોફેસર. ઓકે, તો અહીંયા કચેરીના નામની સોરી હોદ્દાની જગ્યાએ આવશે પ્રોફેસર. લખું તો અબક હોદ્દામાં આવશે પ્રોફેસર, કોમા. હવે કચેરીનું નામ, તો કચેરીનું નામ તમને શું પૂછ્યું છે, કચેરીનું નામ શું થશે, અહીંયા શું લખ્યું છે, અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર. તો અહીંયા શું આવશે, કચેરીનું નામ આવશે અર્થશાસ્ત્ર વિભાગ. સરનામામાં હવે બે વસ્તુ થશે, એક તો તથદ વિશ્વવિદ્યાલય, કોમા. હવે સરનામું પાછું આપવું પડે. તો હવે જુઓ, આ તથદ વિશ્વવિદ્યાલય ક્યાં આવેલી છે આપણને નથી ખબર, અહીંયા કોઈ જગ્યાએ એવું આપેલું નથી, અને એટલા માટે તમે અહીંયા શું કરશો, શહેરનું નામ લખી દો કોઈ પણ, જેમ કે શહેર, બસ, ફૂલ સ્ટોપ. આ થઈ ગયું તમારું સરનામું. હવે તારીખ તો આ રીતે ફોર્મેટમાં લખજો, તારીખ તે વખતે જે દિવસે એક્ઝામ હતી એ દિવસની તારીખ આપણે લખી હતી, તો એ પ્રમાણે, મતલબ બધાએ લખી હતી, તો એ પ્રમાણે અહીંયા તારીખ લખવાની રહેશે. ધેન પ્રતિ, હવે તમે કોને લખો છો, તો અહીંયા આપેલું છે આપણને, શું આપેલું છે, ભારતના નાણામંત્રી શ્રી, એટલે કે પ્રતિ હોદ્દામાં શું આવશે, નાણામંત્રી શ્રી, કોમા. ધેન કચેરીનું નામ, હવે ઓબ્વિયસલી નાણામંત્રી શ્રી ક્યાં બેસવાના છે, અને ભારતના છે તો નવી દિલ્હી જ આવશે, એટલે નાણામંત્રી શ્રી. સરનામું, કચેરીનું નામ શું આવે, નાણામંત્રી શ્રી કઈ કચેરીમાં બેસે, એ આવશે નાણાં મંત્રાલય, મંત્રી છે ને, તો નાણાં મંત્રાલયમાં બેસશે. સરનામામાં શું આવશે, જસ્ટ શહેરનું નામ નવી દિલ્હી, ફૂલ સ્ટોપ. હવે વિષય તરીકે અહીંયા શું લખશો તમે, કે કોરોનાની વૈશ્વિક મહામારીના સંકટમાંથી ઉગરવા માટેના પગલા. બસ, આ થઈ ગયો તમારો વિષય. હવે અહીંયા જાતે લખે છે આ પ્રોફેસર, એટલે સંદર્ભ આવશે નહીં આપણા આ લેટરમાં. હવે માનનીય સાહેબ શ્રી કરી અને પછી તમારે આગળનું લખાણ લખવાનું. અને અહીંયા શું આવશે, લી, કોણ આવશે, અબક. અચ્છા, લી અને અહીંયા લખવું પડે આપનો વિશ્વાસુ, અબક, પછી હોદ્દો આવશે પ્રોફેસર, કોમા, અર્થશાસ્ત્ર વિભાગ, નીચે તથદ વિશ્વવિદ્યાલય, અને શહેર અહીંયા લખ્યું છે તે શહેર. સો આટલી વસ્તુ અહીંયા થશે. ચલો હવે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. ઓકે, આઈ હોપ કે તમને અહીંયા ખબર પડી ગઈ હશે કે કઈ રીતે લખવાનું, અને આ જ રીતે તમારે હવે આગળ કોઈ પણ પત્ર તમને પૂછાયો હોય તો તમે એમાં લખી શકો છો. હવે આપણે લઈએ કે કોઈ અધિકારી જો તેમાંથી નીચલા અધિકારીને અથવા સમકક્ષ અધિકારીને જો પત્ર લખે તો તે શું કરશે. તો ચલો હવે સ્ક્રીન ઉપર જુઓ, ક્વેશ્ચન જુઓ, અને આ ક્વેશ્ચન લખી પણ લેજો પોઝ કરીને. ચલો, ક્વેશ્ચન ઇઝ, અમદાવાદ સ્થિત અબક નામક સ્વૈચ્છિક સંસ્થાએ છેલ્લા 10 વર્ષોમાં ગુજરાતમાં વસતી અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે ઘણી નોંધપાત્ર કામગીરી કરી છે. નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, આ નિયામક શ્રીનું એ છે આખું, ગુજરાત રાજ્ય અબક સંસ્થાના પ્રમુખને શુભેચ્છા સંદેશ પાઠવવા ઈચ્છે છે. નિયામક શ્રીનો સંસ્થાના યોગદાનને વર્ણવતો અને અભિનંદન પાઠવતો પત્ર તૈયાર કરો. આનો મતલબ છે કે હવે આપણા અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્યના નિયામક શ્રી છે, અને તે કોને લખે છે, કોઈ એક સંસ્થા છે, આ સંસ્થા જે છે આ સંસ્થાના યોગદાનને વર્ણવતો પત્ર એ લખે છે. ઓકે, એટલે કે સંસ્થાના પ્રમુખશ્રીને જ લખવાનું હોય. તો અહીંયા આ રીતે આ પત્ર છે. ચલો, સો અહીંયા શું થશે કે ઉપલા અધિકારી એમનાથી નીચલા કોઈ વ્યક્તિને લખી રહ્યા છે. અચ્છા, અહીંયા લખેલું છે અબક સંસ્થાના પ્રમુખને શુભેચ્છા સંદેશ પાઠવવા માંગે છે. ઓકે, અને નિયામક શ્રીનું નામ અહીંયા તમે ના લખો તો પણ ચાલે, ડાયરેક્ટ લખી શકો છો. અને અહીંયા જો નિયામક શ્રીનું નામ લખવું હોય તો અબક આપણે યુઝ કરી શકીશું નહીં. ઓકે, તો અહીંયા અબક આપણે યુઝ ન કરી શકીએ આપણા ક્વેશ્ચન માટે. હા, કેમ કે અહીંયા સંસ્થાનું નામ અબક આપેલું છે, એટલે હવે આપણે અહીંયા બીજું કંઈક નામ યુઝ કરીએ, જેમ કે આપણા જે અધિકારી છે નિયામક શ્રી છે એમનું નામ લઈએ કખગ.
એટલે નિયામક શ્રીનું નામ આવ્યું. હોદ્દો શું થશે? નિયામક શ્રી, કોમા. હવે કચેરીનું નામ અહીંયા આપેલું છે અનુસૂચિત જાતિ કલ્યાણ, તો અહીંયા આવશે અનુસૂચિત જાતિ કલ્યાણ, અને સરનામામાં આપી દીધું છે ગુજરાત રાજ્ય, તો અહીંયા લખો ગુજરાત રાજ્ય, અને પછી આવશે ફૂલ સ્ટોપ. તમારે આખું રાજ્ય લખવાનું રહેશે, હું અહીંયા શોર્ટમાં લખું છું. ચલો, તારીખ તમે જે કંઈ પણ લખી શકો છો. અહીંયા જે તારીખ તમારી એક્ઝામ હોય એ દિવસે લખો, કેમ કે અહીંયા કોઈ સ્પેસિફિક ડેટ ઉપર આ વસ્તુ નથી કરેલી. પણ હા, તમે જે તારીખ લખો છો એનાથી 10 વર્ષ તમારે ગણવાના, અને 10 વર્ષની અંદર આ સંસ્થાએ અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે કયા કાર્યો કરેલા છે તે જોવાના. ચલો, હવે પ્રતિ અહીંયા કોને લખવાનું છે? પેલા અબકસ સંસ્થાના પ્રમુખને ને, એટલે અહીંયા હોદ્દો આવશે પ્રમુખ શ્રી. કચેરીનું નામ શું આવશે? અબક સંસ્થા. ઓકે, તો અબક સંસ્થા આ રીતે તમે લખો અહીંયા કચેરીના નામની જગ્યાએ. ધેન સરનામું અહીંયા આપેલું છે કે અબક સંસ્થા ક્યાં આવેલી છે. જુઓ, ક્વેશ્ચન ફરી વાંચો, તમે લખેલો છે તેમાંથી અમદાવાદ, અને એટલે અહીંયા સરનામામાં આવશે અમદાવાદ. અબક સંસ્થા અમદાવાદ, ફૂલ સ્ટોપ. ધેન વિષય બસ એ જ કે ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે તમે કરેલા પ્રયત્નો બદલ શુભેચ્છા પત્ર. ઓકે, તો આ વસ્તુ આવશે અભિનંદન તેમજ શુભેચ્છા પત્ર. આ રીતે લખી અને પછી હવે અહીંયા શ્રીમાન કે મહોદય તમે ગમે તે લખી શકો છો. પછી તમે આખું તમારું લખાણ તૈયાર કરો કે આની અંદર કેવું છે કે એમણે જે સિદ્ધિઓ કરી છે અથવા એમણે જે કાર્યો કર્યા છે તે પણ તમારે વર્ણવવાના છે, અને એટલા માટે તમારે એમાં કાર્યો વર્ણવવાના, અને એમને પછી કોંગ્રેચ્યુલેટ કરવાના, એમને અભિનંદન પાઠવવાનું, અને કહેવાનું કે તમે ઘણું સારું કામ કર્યું છે અને આગળ પણ આ રીતે તમે કામ કરતા રહો તેવી શુભેચ્છા સાથે. મતલબ આ રીતે, ઠીક છે. ધેન અહીંયા શું આવશે? હવે જસ્ટ સહી આવું લખવાનું. આનો મતલબ થાય તમે જ્યારે આ રીતે આ નિશાન કરો છો તો એનો મતલબ થાય કે સહી કરી, તો સહી. પછી અહીંયા અબક નહીં આવે, અહીંયા અબકની જગ્યાએ શું આવશે? કોણ લખે છે? કખગ લખે છે, એટલે અહીંયા આવશે કખગ. ધેન હોદ્દો શું આવશે? અગેન નિયામક શ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય. સો આ રીતે ઔપચારિક પત્રમાં સરકારના વિવિધ વિભાગો વચ્ચે જે પત્ર લેખન ચાલતું હોય તે આપણે આજે જોયું. તો બે વિશે તો તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે થર્ડ વેરિએશન લઈશું કે કોઈ ખાનગી સંસ્થા અથવા તો કોઈ સામાજિક સંસ્થા આના તરફથી જો સરકારશ્રીને લખવામાં આવે તો કેવું રહેશે. તો અહીંયા આપણે કઈ શું લઈએ છે? કોઈ પણ સંસ્થા, ખાનગી કે સામાજિક સંસ્થા હોય, એ કોલેજ હોઈ શકે છે, વિશ્વવિદ્યાલય હોઈ શકે છે, ગમે તે, આ સંસ્થા તરફથી સરકારી તંત્રને, સરકારી તંત્રમાં કોઈ પણ આવી શકે છે. તો જ્યારે એમાં લખવાનું હોય તો શું થશે? સેમ ફોર્મેટ રહેશે. અહીંયા અબક, હવે જુઓ સંસ્થા છે ને, એટલે અહીંયા હોદ્દો તમે લખો, અથવા કોઈ પણ સંસ્થા હોય એમાં હોદ્દો શું હોય? જનરલી પ્રમુખ અથવા ચેરમેન લખતા હોય. તો આ જગ્યાએ શું થશે? અહીંયા થશે પ્રમુખ અથવા ચેરમેન. પછી અહીંયા આવશે સંસ્થાનું નામ, કેમ કે સંસ્થા લખી રહી છે એટલે સંસ્થાનું નામ. સંસ્થા તો જાતે લખે નહીં ને. અને પછી સંસ્થાનું સરનામું, સરનામું 1, સરનામું 2 કે સંસ્થા જો આપેલી હોય તો. એટલે આ થઈ ગયું. પછી તમે તારીખ લખો, તારીખ જે પૂછી હોય તે પ્રમાણે લખી શકો છો. ધેન પ્રતિ, હવે અગેન આ વસ્તુ સેમ રહેશે. હોદ્દો જેને લખવા માંગતા હો સરકારી તંત્રમાં તે, કચેરીનું નામ અને સરનામું, આ વસ્તુઓ સેમ જેવી હતી તેવું જ રહેશે. અહીંયા વિષય, હવે અહીંયા સંદર્ભ જનરલી નથી આવતો હોતો કેમ કે કોઈ સંસ્થા તરફથી હોય. હા, જો સંસ્થા તરફથી જો કોઈ ઇન્ફોર્મેશન મંગાવી હોય આપણા ડિપાર્ટમેન્ટે, જેમ કે તમને ખબર હશે કે એસર રિપોર્ટ રિલીઝ થાય છે એવરી યર, તો એસર રિપોર્ટ માટે શું થાય કે આજે આપણી પ્રથમ જે સંસ્થા છે એ સંસ્થાને સરકારશ્રી દ્વારા પૂછવામાં આવતું હોય છે. તો જો એવું હોય તો પછી અહીંયા સંદર્ભ આવે, નહીં તો સંદર્ભ ન આવે. એટલે કે સંદર્ભ જે છે તે ઓપ્શનલ છે. હવે જો સંસ્થાના પ્રમુખ કે લખે અને સરકારી તંત્રને લખતા હોય તો અહીંયા માનનીય સાહેબશ્રી કરી અને આવે જ. સેમ વે અહીંયા લિખિત અંક આપનો વિશ્વાસુ, અને અહીંયા શું લખાશે? અહીંયા અબક નામ તો છે જ. અહીંયા હોદ્દા તરીકે કોણ આવશે? અહીંયા હોદ્દા તરીકે આવશે આપણા પ્રમુખ અથવા ચેરમેન, જે તમે ઉપર લખ્યું હોય તે. પછી સંસ્થાનું નામ અને સરનામું. સો આ રીતે થશે. અગેન કોઈ પણ સરકારી તંત્ર જો કોઈ સંસ્થાને લગતી હોય તો, એટલે અહીંયા હવે સરકાર તરફથી કોઈ પણ સંસ્થાને લખાતો હોય તો જુઓ, આ તો આપણે એ જ એક્ઝામ્પલ લઈ લીધું હતું ઓલરેડી, સમજાય છે? તો આ કોઈ પણ એ છે ત્યાંથી સંસ્થાને લખવામાં આવ્યું છે, તો આ ફોર્મેટ જ રહેશે. સો અહીંયા પણ તમે લઈ શકો છો સ્ક્રીનશોટ આ રીતે, અને આઈ હોપ કે તમે જો સાથે સાથે લખતા હશો તો આ બધી વસ્તુ તમે લખી છે. અને હું જે બોલી રહી છું કે સંદર્ભ ક્યારે આવશે ક્યારે નહીં આવે, આ બધી વસ્તુ પણ આઈ હોપ કે તમે લખી લેતા હશો. ચલો, સો આ થઈ ગયું. તો આપણા ઔપચારિક પત્ર થયા. હવે સપોઝ કોઈ જનતા
કે નાગરિક દ્વારા, કોઈ જાગૃત નાગરિક દ્વારા અથવા તો જનતામાં અમુક ગ્રુપ દ્વારા જો સરકારી તંત્રને લખવામાં આવે તો ત્યાં શું થશે? એટલે અહીંયા ઘડી નાગરિકો દ્વારા. ઓકે, તો અહીંયા નેક્સ્ટ આપણે લઈશું કોઈ જાગૃત નાગરિક દ્વારા સરકારી તંત્રને લખવામાં આવે છે તો અહીંયા શું થશે? તો અહીંયા આ વસ્તુ આખી ચેન્જ થઈ જશે, કેમ કે કોઈ એક નાગરિક લખે છે એટલે નાગરિકની વસ્તુ અલગ થશે. તો અહીંયા શું થશે? તો નાગરિક છે એમનું નામ લખો, અ બ ક ક ખ ગ, તમને જે ગમે તે નામ લખ્યું, નામ લખીને નાગરિક છે તો કોઈ ઘરે રહેતો હોય તો એનું સરનામું. હવે અહીંયા સરનામામાં ટ્રાય કરો કે આપેલું હોય તો ઠીક છે, ન આપ્યું હોય તો આ રીતે 1-2 લીટી કરવી પડે. તો સરનામું લીટી 1, પછી લખો સરનામું લીટી 2, ફૂલ સ્ટોપ કરી શકો છો અહીંયા. તો સરનામું લીટી 1, સરનામું લીટી 2, મતલબ કે એમનું સરનામું થઈ ગયું અને પછી તારીખ આવશે. ચલો હવે પ્રતિ, અગેન સરકારી તંત્ર છે તો આ વસ્તુ સેમ નું સેમ રહેશે. અહીંયા વિષય અને અહીંયા તો સંદર્ભ નહીં જ આવે, કેમ કે કોઈ જાગૃત નાગરિક પોતાના તરફથી લખે છે એટલે આ જગ્યાએ હવે સંદર્ભ આવશે નહીં, એટલે અહીંયા સંદર્ભ ન આવે. હવે સંબોધન કરવાનું તો માનનીય સાહેબશ્રી ઓબ્વિયસલી, અને પછી અહીંયા નીચે લિખિત અંક આપનો વિશ્વાસુ અ બ ક, અને આ કંઈ જ ન આવે, અહીંયા ખાલી આવશે જાગૃત નાગરિક. એટલે અહીંયા લખાય એક જાગૃત નાગરિક. એટલે જ્યારે નાગરિકો લખતા હોય તો આવું થશે, અને આની અંદર હવે બિડાણ પણ આવશે નહીં. સમજાય છે? મોસ્ટ ઓફ ફોર્મેટ સેમ હોય, પણ કોણ લખે છે, કોને લખે છે એના આધારે આ ફોર્મેટ્સમાં થોડા ઘણા ચેન્જીસ થતા હોય છે. ઓકે, હવે સરકારી તંત્ર જો નાગરિકને લગતું હોય તો સેમ ફોર્મેટ થશે. અહીંયા એ થશે કે સરકાર અથવા સંસ્થા તરફથી, એટલે કે હવે આપણે લઈએ અહીંયા સરકાર તરફથી નાગરિકને, અહીંયા આવું પણ પૂછાય છે. ઓકે, સો આ બધું જ આપણે કાઢવું પડશે. સરકાર તરફથી નાગરિકોને, બધા નાગરિકોને જ લખતા હોય ને, સરકાર જો લખે તો કોઈ એક જણને ન લખે, એટલે સરકાર તરફથી નાગરિકોને. તો એમાં જે લખી રહ્યું છે તે વ્યક્તિનું નામ આવે તો ઠીક છે, ન હોય તો તમે હોદ્દો ડાયરેક્ટ લખી શકો છો. ધેન આવશે હોદ્દો, ધેન કચેરીનું નામ, કોમા, અને સરનામું કરીને ફૂલ સ્ટોપ. પછી જે તારીખ તમારે જે દિવસે એક્ઝામ હોય તે દિવસ આપો, અથવા તો વિષયને અનુરૂપ તારીખ તમે આપી શકો છો. હવે અહીંયા પ્રતિમાં શું થશે? અહીંયા પ્રતિ આવશે નહીં. અહીંયા શું થશે? આ જે આટલું બધું હતું તે બધું કાઢીને અહીંયા ડાયરેક્ટ લખી શકે છે સરકાર વાલા નાગરિકજનો. જસ્ટ સંબોધન કરો અને સીધા લખી શકાય, વિષયની જરૂર ન હોય. ઓકે, સો અહીંયા વિષય પણ નહીં આવશે, અહીંયા શ્રીમાન પણ ન આવે, કંઈ જ ન આવે. અહીંયા સીધા લખવાનું હોય, કેમ કે સરકારના કોઈ મંત્રીશ્રી કે કોઈ લખી રહ્યા છે, અને એટલે અહીંયા આવશે વાલા નાગરિકજનો, અને પછી અહીંયા સીધા તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું હોય. એટલે આ રીતે સરકાર પછી કોઈ સ્કીમની માહિતી આપતી હોય કે કોઈ જસ્ટ જેમ કે આગામી ગણેશ મહોત્સવ આવવાનો છે, તો આ ગણેશ મહોત્સવ માટે નાગરિકોને શાંતિ જાળવવા તેમજ કોમવાદ ન ફેલાવવાની અપીલ કરતો પત્ર, જાહેર પત્ર એ, અથવા તો અપીલ કરતો પત્ર પોલીસ કમિશનર શ્રી લખી રહ્યા છે. આવો પણ એકવાર પત્ર પૂછાયેલો છે. તો જ્યારે આવું પૂછ્યું હોય તો શું થશે? અહીંયા સીધા જ અબક હોદ્દો વાલા નાગરિકજનો, અને પછી નીચે લખો. અહીંયા શું થશે? આ જ સેમ વસ્તુ સહી કખ ગ નહીં, હવે અહીંયા અબક જ આવશે. એટલે સહી, પછી અહીંયા અબક અને હોદ્દો, કચેરીનું નામ અને સરનામું. તો આ થશે આપણું જ્યારે સરકાર નાગરિકોને ડાયરેક્ટ લખતા હોય. તો આ સાથે આપણા ઔપચારિક પત્ર પૂરા થયા. આટલા ફોર્મેટ્સ હતા. એક ક્વેશ્ચન જુઓ અહીંયા હવે કે ભારતમાં માતૃભાષાઓના સંરક્ષણ અને સંવર્ધન અંગે સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને તમે ચિંતિત છો. આ પરિસ્થિતિના નિવારણ માટે તમારા સૂચનો વર્ણવતો અંગત પત્ર વડાપ્રધાન શ્રીને સંબોધીને તૈયાર કરો. એટલે કે હવે એક જાગૃત નાગરિક તરીકે આપણે લખી રહ્યા છે વડાપ્રધાન શ્રીને, તો બસ આ જ વસ્તુ થશે. પોતાનું નામ અહીંયા લખવાનું ન હોય એટલે અબક, સરનામું લીટી 1, સરનામું લીટી 2, તારીખ, પ્રતિ, અહીંયા વડાપ્રધાન શ્રી, કચેરીનું નામ વડાપ્રધાન શ્રીની કચેરી, સરનામું નવી દિલ્હી. ધેન વિષય લખવો પડે અહીંયા કે માતૃભાષાઓનું સંરક્ષણ અને સંવર્ધન અંગે મારા સૂચનો અથવા મારા મંતવ્યો, અને પછી નીચે અહીંયા માનનીય સાહેબશ્રી કરી અને તમને જે ચિંતા હતી તે ચિંતા વિશે લખો. પછી તમારા મંતવ્યો જે છે કે તમે શું વિચારો છો કે કઈ રીતે આપણે માતૃભાષાઓનું સંરક્ષણ કરી શકીએ તે અને સંવર્ધન કરી શકીએ, તો એના માટેના એ લખો. અને પછી નીચે લિખિત આપનો વિશ્વાસુ અબક જાગૃત નાગરિક. સિમ્પલ છે, સમજાયું? તો બસ આ રીતે તમારે લખવાનું રહેશે. અહીંયા જુઓ, ચલો વાંચો કે ક્વેશ્ચન વાંચો આ ફોર્મેટ માટે કે તમે ચ છ જ શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી છો.
તમારા શહેરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે હાથ ધરવામાં આવેલ વિવિધ યોજનાઓ અંગેની જાણકારી આપતો અને સહયોગ માટે વિનંતી કરતો જાહેર પત્ર શહેરના નાગરિકોને સંબોધીને તૈયાર કરો. તો ચલો અહીંયા હવે છ શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી લખી રહ્યા છે અને કોને? શહેરના નાગરિકોને સંબોધીને એક જાહેર પત્ર લખી રહ્યા છે. તો અહીંયા શું થશે કે સરકારના મ્યુનિસિપલ કમિશનર શ્રી સરકારી વિભાગમાં કાર્યરત છે એટલે સરકાર તરફથી નાગરિકોને થયું. તો અહીંયા શું થશે? અબક હોદ્દામાં શું આવશે? હોદ્દામાં લખાશે મ્યુનિસિપલ કમિશનર શ્રી. કચેરીનું નામ અહીંયા આપેલું છે તો આપણે એ જ લખાય કે મ્યુનિસિપલ કમિશનર શ્રી, અને અહીંયા કચેરીનું નામ સરનામું બંને એક જ થશે અને અહીંયા થશે ચ શહેર. બસ ઓકે, એટલે ચ શહેર એક જ લાઈનમાં લખજો તમે, પાછળ જગ્યા નથી એટલે આ રીતે મેં લખ્યું છે અને ફૂલ સ્ટોપ. પછી તારીખ આપી દો એટલે અહીંયા શું થશે? અબક હોદ્દો મ્યુનિસિપલ કમિશનર શ્રી, કચેરીનું નામ અને સરનામું બંને એક જ સાથે થશે ચ શહેર. અથવા તો તમને જો કચેરીનું નામ લખવું હોય તો લખાય કે મ્યુનિસિપલ કમિશનર શ્રીની કચેરી, બહુ લાંબુ થઈ જશે એટલે ચાલે, અને નીચે લખો ચ શહેર. ધેન હવે અહીંયા સેવ વાલા નાગરિક જનો, અને પછી તમારે જે અહીંયા પૂછ્યું છે કે ગંદા પાણીના નિકાલ વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે અથવા તો શહેરી તંત્રએ મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા જે તમારે લખવું હોય તો એ લોકોએ કયા કયા પગલા લીધેલા છે ઓલરેડી, અને એના માટે નાગરિકો તરફથી એમને સહકાર જોઈએ છે કે નાગરિકોને પણ એવું જણાવવામાં આવે કે અમે આટલું કરેલું છે, હવે તમારા તરફથી પણ કંઈક સહકાર મળવો. તો આજે પહેલા તો જાણકારી આપો પત્રની અંદર કે કયા કયા પગલા ઓલરેડી સરકાર લઈ શકે છે, તો એ પગલા અને પછી સહકારમાં તમારે શું જોઈએ છે તે પણ સ્પેસિફિક અહીંયા લખવું પડે કે નાગરિકોને કહેવું પડે કે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના પગલા લો, તમે તમારા ઘરમાં અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ બનાવો, અથવા તો આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ડેવલપ કરી શકો બધા. તો આ વસ્તુ કરાય અને એમાં પછી તમે લખી શકો છો કે એની અંદર સરકાર જો કોઈ રેન વોટર હાર્વેસ્ટિંગનો પ્લાન કરવા માંગતું હશે તો એને સબસિડી આપવામાં આવશે કે એને આટલી સહાય આપવામાં આવશે, બ્લા 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 કંઈ પણ લખી શકો છો. અને અહીંયા તમે બિડાણ કરી શકો છો, બિડાણમાં એવું કરાય. અથવા તો તમે અહીંયા ઇવન આ જે પગલા લીધેલા છે એના માટેની વેબસાઇટ તમે કરી શકો છો કે કોઈ વેબસાઇટનું નામ આપી દો કે વેબસાઇટ કેવી રીતના લખાય કે xxxx.com. તો આ રીતે લખાય કે તમે ટોલ ફ્રી નંબર પર પણ જાણકારી મેળવી શકો છો, તમે આ વેબસાઇટ ઉપર જઈને હજી વધુ જાણકારી મેળવી શકો છો. તો આ રીતના કંઈક લખી અને પછી નીચે આવશે સહી અબક મ્યુનિસિપલ કમિશનર શ્રી હોદ્દામાં અને ચ શહેર. તો આ રીતે આપણા ઔપચારિક પત્ર અહીંયા પૂરા થાય છે અને આ રીતે તમારે લખવાનું હોય છે. તો આનું પણ જો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લો ફોર્મેટનો, હે ને. હવે આપણે લાસ્ટ ફોર્મેટ લઈએ, અનૌપચારિક પત્ર. ઓકે, સો હવે આપણે અહીંયા લાલ પેનથી જ લખું છું બધું. ઓકે, તો હવે આપણે જે નેક્સ્ટ ઓપ્શન લઈએ છે તે છે અનૌપચારિક પત્ર. અનૌપચારિક પત્ર એટલે તમે તમારા સગા સંબંધી, તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ ને લખી શકો છો. તો અહીંયા અનૌપચારિક પત્રમાં શું થશે કે કોણ લખે છે? સૌથી પહેલા તો જે લખી રહ્યું છે એનું નામ લખો. સપોઝ આપણે એમનું નામ લઈએ આજે ક ખ ગ અબકથી થાકી ગયા. ઓકે, સો ક ખ ગ જે વ્યક્તિ લખી રહ્યું છે તેનું નામ. ત્યાર પછી આવશે સરનામું. તો અહીંયા આગળ સરનામું પણ કોઈ વ્યક્તિનું છે એટલે આપણે અહીંયા કરવું કે સરનામું લીટી 1, પછી સરનામું લીટી 2, ફૂલ સ્ટોપ કરી દો, અહીંયા પૂરું કરી દો સરનામું. ધેન તારીખ લખો, તારીખ તો આવે જ, તો તારીખ આજની જ લખું છું હું ફરીથી 2/01/2026. હવે જુઓ અહીંયા સપોઝ તમને એવું હોય કે તમારા ભાઈ કે બહેન, નાના ભાઈ કે બહેન 10મા ધોરણમાં 90% ઉત્તીર્ણ થયા છે તો તેમને શુભેચ્છા પાઠવતો પત્ર લખો. તો ઓબ્વિયસલી તમને ખબર હોવી જોઈએ કે આ જાન્યુઆરી મહિનામાં બોર્ડ રિઝલ્ટ ના આવે ને, તો બોર્ડ રિઝલ્ટ જ્યારે આવતું હોય એટલે કે જૂન મહિનો કે મે મહિનો, મે એન્ડિંગ થી જૂનનો ફર્સ્ટ વીક, તો ત્યાં તમારે પછી એ તારીખ લખવી પડે. એટલે અહીંયા તમે 2/5/2026 લખી શકો છો, ભલે ને નથી આવી હજી સુધી પણ તમને ખબર હોવી જોઈએ કે આ છે. કેમ કે લાસ્ટ યરની બોર્ડ એક્ઝામ તમારી જો સપોઝ હમણાં જાન્યુઆરીમાં એક્ઝામ હોય એટલે એ પ્રમાણે તમારે કરવાનું રહેશે કે તારીખ એડજસ્ટ કરી લેવાની, જેની નજીક હોય એ રીતે તારીખ લખવી. ધેન હવે અહીંયા અનૌપચારિક પત્ર છે, તમે તમારા નાના ભાઈ બહેન મિત્ર કે સગાવાલાને લખી રહ્યા છો એટલે અહીંયા સંબોધન ડાયરેક્ટ કરવાના હોય, પ્રતિવતી આવું બધું ન આવે. તો અહીંયા સંબોધનની અંદર જ ડાયરેક્ટ આવશે કે પ્રિય મિત્ર, અથવા અહીંયા હવે હું એક લાઈનમાં લખું છું, તમારે ખાલી જેને અનુકૂળ હોય તે જ લખવાનું હોય. પ્રિય મિત્ર અથવા વાલી બહેન, નાની બહેન હોય તો વાલી બહેન આવશે, ભાઈ હોય તો વાલો ભાઈ અથવા તો પ્રિય ભાઈ, મોટો કે નાનો ગમે તે હોઈ શકે છે. ધેન મમ્મી પપ્પા હોય તો પૂજ્ય
પિતાશ્રી કે પૂજ્ય માતાશ્રી, આ રીતે. અથવા જો કાકા કાકી હોય, આપણાથી મોટા હોય તો પૂજ્ય લખવાનું સામે. જો મિત્ર હોય તો પ્રિય લખાય, ભાઈ બહેન હોય તો પણ પ્રિય કે વાલા આવું લખી શકાય. અગર પોતાના પુત્ર કે પુત્રીને લખતા હો તો હંમેશા વાલી દીકરી, વાલા દીકરા. ઠીક છે. અને હા, અહીંયા તમને પિતાશ્રી જો ન ગમતું હોય તમે મમ્મી પપ્પા લખી શકો છો, બીકોઝ આજકાલ આપણે મમ્મી પપ્પા જ કહેતા હોઈએ છીએ. આપણે મોમ ડેડ ન લખતા પ્લીઝ, ગુજરાતીનું પેપર છે. તો એ રીતે પૂજ્ય પિતાશ્રી, પૂજ્ય માતાશ્રી લખો, અથવા તો વાલી મમ્મી, વાલા પપ્પા આવું પણ લખી શકો છો. મતલબ આઈ થિંક કે લખી શકાય, બીકોઝ આપણે આપણા મમ્મી પપ્પાને જ રીતે ઉદ્બોધતા હોઈએ, બીકોઝ આ અનૌપચારિક છે ને, આ પત્ર કેવો છે, અનૌપચારિક છે. અને એટલે અહીંયા એટલું ફોર્મલ થવાની જરૂર પડશે નહીં, બટ તોય ટ્રાય કરજો. પૂજ્ય પિતાશ્રી, પૂજ્ય માતાશ્રી હંમેશા એક્સેપ્ટેડ ફોર્મેટ છે. અહીંયા જે કંઈ પણ સંબોધન તમારું આવે એના પછી કોમા કરવાના. ઘણી વખત જસ્ટ તમને કીધું હોય તો તમે એ બી કરી શકો છો, પ્રિય કખગ, સોરી કખગ પોતાનું નામ હોય તો પ્રિય ચછજ, પ્રિય તથદ, પ્રિય છગગ, કંઈ પણ. તો આ રીતે પણ લખી શકો છો. મિત્ર ના લખવું હોય તો એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. ધેન હવે અહીંયા જ્યારે લખાણ સ્ટાર્ટ કરો તો ખાસ યાદ રાખવું કે તમે તમારા રિલેટિવ્સને લખી રહ્યા છો. તમે ડાયરેક્ટ સબ્જેક્ટ ઉપર ન જાઓ ને. કોઈ પણ વખત આપણે રિલેટિવને કે ફ્રેન્ડ્સને મળીએ તો કેમ છે એવું તો પૂછીએ, અને એટલા માટે આપણે અહીંયા સ્ટાર્ટ કરવાનું હોય. એક તો કે સપોઝ એવું બી લખી શકાય કે તમારો પત્ર મળ્યો અને તમારી સિદ્ધિ વિશે ખબર પડી, અથવા તો જસ્ટ એવું કે સૌ ઘરે કુશળ મંગળ હશો, કંઈ પણ આપણે જે વસ્તુ બોલતા હોઈએ, જે લખતા હોઈએ તે રીતે. એટલે કે હું આશા રાખું છું કે ઘરે બધા કુશળ મંગળ હશો, અને તમારો પત્ર ઘણા દિવસથી મને નથી મળ્યો તો ચિંતા થઈ ગઈ એટલે પત્ર કર્યો, કંઈ પણ લખી શકાય. સી, વિષયને અનુરૂપ તમારે લખવાનું, પણ હા કંઈક એવું લખવું પડે કે જેથી તમે તમારા ઘરના લોકોને લખો છો, તમારા મિત્રને, તમારા પ્રિયજનોને લખી રહ્યા છો તે રીતે. અને એટલે એ લખાય કે તું મજામાં હશે, હું અહીંયા ખૂબ મજામાં છું, ખુશીના સમાચાર મળ્યા એટલે તમને લખ્યું. કે દુઃખદ, સપોઝ હવે જો દુઃખદ હોય કંઈક, કે કોઈનું અવસાન થયું હોય અને તમને પત્ર લખવાનો કીધો હોય, હોઈ શકે છે ઘણી વખત. તો જો એવું હોય કે તમારા મિત્ર છે, તેમના પપ્પાનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું અને એને મતલબ તમારી ફિલિંગ્સ શ્રદ્ધાંજલિ આપતો પત્ર લખો, તો જો આવું કંઈક હોય તો પછી તું ખુશ જ હશે એવું લખાય નહીં. તો ત્યાં પછી એ જ લખાય કે જાણીને ખૂબ દુઃખ થયું તારા પિતાશ્રીના અવસાન વિશે. પછી બસ જે રીતે તમે દુઃખદ પેલા શ્રદ્ધાંજલિ આપી શકતા હો, જે રીતે આશ્વાસન આપી શકતા હોય તે લખી શકાય. સો આ છે. આવું કરી અને પછી નીચે શું આવશે? અહીંયા નીચે આવશે જસ્ટ આ બધો તમારો પત્ર પૂરો થઈ જાય પછી લિખિત અંગ. અને હવે અહીંયા સપોઝ મિત્રને લખતા હોવ તો તારો વાલો મિત્ર કે તારો મિત્ર. ત્યાર પછી જો બહેનને લખતા હોવ તો તારો વાલો ભાઈ કે વાલી બહેન, જે તમારે જે હોય તે. હવે મમ્મી અને પપ્પા જ્યારે, અથવા હા જ્યારે આપણે આપણાથી મોટા કોઈને લખતા હોઈએ તો સાદર પ્રણામ, અથવા તો અહીંયા લખી શકાય કે તમારો આજ્ઞાંકિત પુત્ર, તમારી આજ્ઞાંકિત પુત્રી, તમારો આજ્ઞાંકિત ભત્રીજો, આજ્ઞાંકિત ભાણો, જે હોય તે. ઓકે. અથવા તો જસ્ટ તમારો આજ્ઞાંકિત, પછી તમારું નામ લખી દો કખગ, તો ચાલે. તો આ રીતે તમારે લખવાનું રહેશે અહીંયા કે જે હોય તે તમારો આજ્ઞાંકિત. એટલે અહીંયા હવે સપોઝ લખીએ કે આપણા પિતાશ્રીને કોઈ પુત્ર લખી રહ્યો હતો, એટલે અહીંયા ઘડી થશે કે તમારો, ભલે આજ્ઞા પાડતા હોઈએ કે ના પાડતા હોય, લખવું તો આવું જ પડે, આજ્ઞાંકિત પુત્ર, અને પછી જે અહીંયા નામ આપ્યું હોય પોતાનું તે નામ. ઓકે. સો આ થઈ ગયા તમારા અનૌપચારિક પત્ર. બસ અહીંયા એક જ ફોર્મેટ હોય, ફોર્મેટની અંદર ખાસ નથી, પણ તોય ધ્યાન રાખવું પડે કે અહીંયા તમે પ્રતિવતી ન લખી દેતા ભૂલથી પણ, કે પ્રતિ મારા પપ્પા કે મમ્મી કે એમનું નામ, એવું ન હોય. ડાયરેક્ટ પત્ર, ડાયરેક્ટ સ્ટાર્ટ અહીંયા થશે, ખાલી પોતાનું સરનામું અને નીચે લિખિત અંગની અંદર આજ કે સંબંધને અનુરૂપ, સંજોગોને અનુરૂપ, તમને જે પરિસ્થિતિ આપેલી છે તે બધાને અનુરૂપ તમે અહીંયા લખી શકો. તારી વાલી બહેન, તારો વાલો ભાઈ, પછી અબક, તારો પ્રિય મિત્ર અબક, અથવા કખગ, ઉપર જે નામ આપ્યું હોય તે, સોરી. તો તારો વાલો મિત્ર કખગ, ફૂલ સ્ટોપ, બસ. તો આ થશે અનૌપચારિક પત્રનું ફોર્મેટ. સો ચલો એક એક્ઝામ્પલ લઈ જ લઈએ. હવે આપણે જ્યારે બધા એક્ઝામ્પલ લીધેલા છે તો જુઓ અહીંયા ક્વેશ્ચન વાંચો ચાલો બધા, અને લખી લો ક્વેશ્ચન. તમે જોયેલી ભીષણ કુદરતી હોનારત અને તેમાં કરેલી બચાવ કામગીરીને વર્ણવતો પત્ર આશરે 150 શબ્દોમાં તમારા મિત્રને લખો. એટલે હવે મિત્રને લખવાનો છે અને કોઈ કુદરતી હોનારત તમે જોઈ છે તો તમે એક હોનારત પણ જોઈ અને એમાં તમે કંઈક કામગીરી પણ કરી છે તો તે વર્ણવતો પત્ર લખવાનો છે. તો અહીંયા શું આવશે? નામ,
ક ખ ગ દેન સરનામું લીટી 1 સરનામું લીટી 2 આ સેમ જ રહેશે હંમેશા અને તમે ડેટ લખી દો. દેન અહીંયા શું આવશે? પ્રિય મિત્ર, કેમ કે મિત્રને જ લખો છો તમે એટલા માટે પ્રિય મિત્ર કોમા પછી સીધા તમારે લખવાનું હોય કે તમે કઈ હોનર જ જોઈ છે. તમે ભૂકંપ જોયો કે તમે કોઈ વાવાઝોડું એટલે સોરી તમે કોઈ ભૂકંપ જોયો, કોઈ ચક્રવાત જોયો, તમે કોઈ જ્વાળામુખી ફાટતો જોયો છે, કંઈ પણ તમે તમારી રીતે આને ઇમેજિન કરીને કરી શકો છો કે હું હમણાં ઇટાલી ફરવા ગયો હતો અને ત્યાં અમે જ્વાળામુખી સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીનું ઇરપ્શન જોયું છે, સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી ફાટતો જોયો અને તે વખતે શું થયું, અથવા તો હું બાલી ફરવા ગયો હતો અને ત્યાં અચાનકથી માઉન્ટ અગુંગ એ જ્વાળામુખીનો વિસ્ફોટ થયો અને તે વખતે જ્યાં તે હાલત થઈ હતી અને તમે ત્યાં પણ બચાવવા માટેના જે પ્રગલા કર્યા હતા. અને જો ભારતનું લખવું હોય તો ભારતમાં જ્વાળામુખી તો નથી અને એટલે તમારે ભૂકંપ લખી શકો છો. હા, પૂર વિશે લખી શકો છો, તમે દુષ્કાળ વિશે લખી શકો છો, કુદરતી હોનારત જ થાય પણ દુષ્કાળ કેવું છે લોંગ ટર્મની છે ને એટલે જે આકસ્મિક રીતે થતી હોય ને એવી હોનારત લખી શકો છો. તમે સુનામી લખી શકો છો, ભારતમાં આવે ચક્રવાત અવારનવાર આવે છે, દર વર્ષે આવે છે તો ચક્રવાત વિશે લખી શકો છો, તમે ભૂકંપ વિશે લખી શકો છો. તો આ 3 હોનારત એવી છે કે જે સડન થતી હોય છે અને અહીંયા મળે. હા, તમે લેન્ડસ્લાઇડ વિશે પણ લખી શકો છો. લેન્ડસ્લાઇડ થશે એટલે તમે ભૂસ્ખલન વિશે પણ લખી શકો છો કેમ કે આપણા ભારતમાં ભૂસ્ખલન અવારનવાર થતા હોય છે. હવે આપણે ગુજરાતમાં હોઈએ તો ઓબ્વિયસલી ભૂસ્ખલન કરાવવા માટે આપણે જવું પડે ક્યાં? કાં તો કેરળમાં જાઓ, વેસ્ટર્ન ઘાટ્સ વાળો પાર્ટ કેરળમાં જનરલી થતા હોય છે દર વર્ષે, અથવા મેઘાલયમાં જાઓ કે હિમાલયના કોઈ પણ પ્રદેશમાં તમે જઈ શકો છો. મતલબ કરાવવા માટે નહીં જવાનું પણ તમારે એવું લખવું પડે કે તમે ફરવા માટે આ જગ્યાએ ગયા હતા અને ત્યાં ભૂસ્ખલન થયું. સો આવી કોઈ પણ હોનારત વિશે પહેલા તો એ હોનારતમાં તમે શું જોયું, કેવું વિકરાળ સ્વરૂપ હતું, કઈ રીતના નુકસાન થયું આ બધું, અને પછી તમે તમારી રીતે ત્યાં બચાવ માટે શું કામગીરી કરી તે તમે લખી શકો છો. લખીને પછી લિખિતં કોણ આવશે? તારો પ્રિય મિત્ર ક ખ ગ. સો આ થઈ ગયું આપણું અનૌપચારિક પત્ર. સો આપણે અહીંયા ઔપચારિક પત્ર અને અનૌપચારિક પત્રના ફોર્મેટ્સ જોયા છે. તમારે જો ખરેખર પત્ર, આખો પત્ર કોઈ પણ કઈ રીતે લખવો છે તે જો તમારે જાણવું હોય અને એ કરવું હોય તો મને કમેન્ટ્સમાં જણાવજો. તો પછી આપણે એક દિવસ બ્રેન સ્ટોર્મિંગ સેશન, લાઈવ સેશન રાખી શકીએ આના માટે કે જસ્ટ આપણે એ જ કરીશું કે આમાં એક ટોપિક લઈશું અને એ ટોપિકની અંદર આપણે પોઈન્ટ્સ ભેગા કરી અને બધા જ આપણે ડિસ્કશન કરી શકીએ. અથવા જો તમારે વિડીયો જોઈતો હોય તો એ પણ તમે કહી શકો છો કે મેડમ મોડેલ આન્સર સાથે આખો એક પત્ર અથવા 2 કે 3 પત્ર હું કરી શકું, એક ઔપચારિક લઉં અને એક અનૌપચારિક લઉં. અનૌપચારિકમાં 2 પ્રકાર લઈ શકાય મેક્સિમમ, તો હવે રીતના 3 પત્ર કરી અને હું એ વિડીયો મોકલી શકીશ કે એમાં ફોર્મેટ આવશે એટલે જે લખવાનું હોય તે જ કે જસ્ટ એક ક્વેશ્ચન આપણે લઈએ અને એ ક્વેશ્ચનને કઈ રીતના એટેમ્પ કરી શકાય. એની અંદર ઇવન બોડીની અંદર અહીંયા મેં કોઈ જગ્યાએ બોડી નથી સમજાવી તમને, ખાલી મેં આજે ફોર્મેટ સમજાવ્યા છે. સો આ બોડીની અંદર આપણે શું લખી શકીએ તે વિશે પણ હું તમને સમજાવીશ. સો આજે બસ અહીંયા સુધી રાખીએ આપણે. પત્ર લેખન વિશેનો આ વિડીયો હતો. થોડો લાંબો વિડીયો છે બટ યસ ઇન્ફોર્મેટિવ છે અને એટલીસ્ટ તમારા આ ફોર્મેટ્સ પણ જો ક્લિયર હશે તો પણ તમારા ઘણા માર્ક્સ કપાતા બચી જશે. અને ફોર્મેટ સાચા લખ્યા હોય, તમારું લખાણ નથી સારું હોતું તો પણ તમને માર્ક્સ મળે છે. ઇવન તમે બીજું કંઈ ના લખો ને ખાલી આટલું લખીને આવ્યા હશો ને તો પણ 1 માર્ક મળી જાય છે ઘણી વખત. સો ફોર્મેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો એટલા માટે મેં તમને આજે આ કરાવ્યું. બસ આજ માટે આટલું. નેક્સ્ટ ગુજરાતી લેંગ્વેજ પેપરના બીજી કોઈ વસ્તુ લઈ અને હું ફરી મળીશ અને ટ્રાય કરીશ કે એમાં ડીવાયએસઓ અને પીએસઆઈની મેઇન્સ આવવાની છે તો એમાં જે ટોપિક્સ કોમન છે બંનેમાં એ પહેલાં લઈ લઈશ, પછી આપણે જીપીએસસી ક્લાસ 1 2ના બધા ફોર્મેટ એક એક કરીને કવર કરીશું. સો આજ માટે આટલું. જલ્દીથી સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને, તમારા ફ્રેન્ડ્સને શેર કરો પ્લીઝ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો. ફરી મળીશું, ત્યાં સુધી બાય.